કામદેવે શ્રી કૃષ્ણને લલકાર્યા કે રામ અવતારમાં તો તમે એક પત્નીને એ બધું કર્યું, તમે મારી હારે આ વખતે આવો. ભગવાને કહ્યું ભોળા નથી તને બાળી નાખ્યો તો ભૂલી ગયો? તો કે ના, બસ મારે તમારી હારે લડવું છે. તો ભગવાન તો એની પાસે જે માણસ જાય ને જે કઈ માગે આપે. યુદ્ધ જોઈએ છે, ભલે આપ્યું. બોલ ક્યાં મળવું છે, ક્યારે મળવું છે, કેવી રીતે મળવું છે? કામદેવે પોતાને અનુકૂળ એવું વાતાવરણ માંગ્યું કે વૃંદાવનમાં મળવું છે, શરદ પૂનમની રાતે મળવું છે, વૃંદાવનનું એકાંત, શરદ પૂર્ણિમાની રાત, અને ગોપીઓને સાથે લઈને આવો. હવે આ બધી જ વાત કામને વધારનારી છે ને. વનનું એકાંત, અને વન પણ વૃંદાવન, સુંદર વન, જ્યાં યમુનાજી છે, શ્રી ગિરિરાજ છે, સુંદર સુંદર વૃક્ષો છે, કુસુમિત વન છે. અને એમાં ગોપીઓની સાથે પાછો શરદ પૂર્ણિમા, આ બધી જ વાતો કામને અનુકૂળ છે. એટલે કામદેવ તો હોમ પીચ ઉપર રમતો હતો. એટલે કામને એવું કહેવાનું બહાનું ન આપ્યું કે એ તો તમે તમારા પ્રમાણેની પીચ બનાવી હતી, સ્પિનર્સને અનુકૂળ આવે એવી, એટલા માટે અમે મેચ હાર્યા. અમારી પાસે તો બધા ફાસ્ટ બોલર્સ હતા. એટલે એમ નહીં, તમારી પાસે જેવા બોલર હોય અને તમારે જેવી પીચ જોતી હોય એવી રાખો. ભગવાને કામદેવને અનુકૂળ આવે, તું કે ત્યાં, તું કે એ રીતે. અને પછી રાસલીલા થઈ. પણ એક વાત ભાઈ, આપણે લડીએ એ પહેલા, યુદ્ધમાં ઉતરીએ એ પહેલા, હારે ઈ તો કે હારે ઈ જીતે એનો દીકરો થાય. જે હારે ઈ જે જીતે એનો દીકરો થાય. જીતે ઈ બાપ ને હારે ઈ દીકરો, ભલે. અને પછી રાસલીલા થઈ. અને એ રાસલીલામાં કામને અનુકૂળ બધું વાતાવરણ હતું, અને છતાંય કામ હાર્યો. કૃષ્ણના મનમાં તો કોઈ વિકાર ઉત્પન્ન કરવામાં કામ સફળ થાય જ નહીં, સવાલ જ નથી. પણ કૃષ્ણની જે થઈ છે, કૃષ્ણના પ્રત્યે જે સમર્પિત છે, એવી ગોપીઓના મનમાં પણ વિકાર જગાવવામાં કામ સફળ ન થયો. હાર્યો તો એવી રીતે હાર્યો, 2 આંકડામાં રન ન થયા એના, 0 ઉપર હાર્યો. 0 એક આંકડો તો કહેવાય, ઈ સામે 0 ઉપર હાર્યો. અમારા ચૂંટણીમાં એક ભાઈ હાર્યા ને, તેને 0 મત મળ્યા. એટલે પણ તારોય તને ન મળ્યો કે હું પછી કામમાં હતો, નાખવાનો ગયો. ડિપોઝિટ ડૂલ થઈ. એ તો એક તો મળવો જોઈએ ને કમસે કમ માણસ. અને એટલા માટે પછી કામદેવ શરત અનુસાર શ્રી કૃષ્ણનો દીકરો થયો. કૃષ્ણ અને રૂકમિણીના જે લગ્ન થયા એમાં પ્રથમ પુત્ર પ્રદ્યુમ્ન એ કામદેવ દીકરો થઈને આવ્યો છે, એનું નામ પ્રદ્યુમ્ન. તો વરુણ વિજય એટલે જીહવા, રસનેન્દ્રિય પર વિજય, અને રાસલીલા એ જનનેન્દ્રિય પર વિજયની આખી કથા છે. ભગવાને શરદ પૂર્ણિમાના આહલાદક वातावरण दिव्य रास। एक बात समझ लो आप, ये काम ऊर्जा है, ये ऊर्जा निंदनीय नहीं है, ये ऊर्जा बड़ी महत्वपूर्ण है। इस ऊर्जा का ऊर्ध्वीकरण हो ये जरूरी है। जब इस ऊर्जा का ऊर्ध्वीकरण होगा तो वही ऊर्जा प्रेम में रूपांतरित होगी। लस्ट एंड लव। धरती मांथी जे ऑयल निकळे छे ने, खनिज ऑयल के आपेलू ये जे ऑयल निकळे छे क्रूड ऑयल केवुं होय, पाछो रिफाइनरी में जाए ने पछी एमांथी पाछो डीजल बने, हजी वधारे एने रिफाइन करे, पेट्रोल बने, हजी वधारे रिफाइन करे अने आ हवाई जहाज माटेनुं ए फ्यूल बने, एने ने रिफाइन करता रहे छे ने।
ઓર શુદ્ધ કરતા રહે છે. એમ કામ એ મહત્વની ઉર્જા છે, એ નિંદનીય નથી. ભાગવતમાં કામ ને કૃષ્ણે પુત્ર બનાવ્યો. અને ગીતામાં તો ભગવાને કહ્યું, ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. પ્રાણીઓમાં ધર્મ सम्मत જે કામ છે એ હું છું. इतनी प्रैक्टिकल बात करने वाले हम अर्थ को लक्ष्मी मानते हैं. माता का रूप दिया हमने संपत्ति को, पैसे को, और काम को भगवान की विभूति बताया. हम अर्थ और काम को भी देखने की एक स्वस्थ दृष्टि रखने वाले लोग हैं. तो पहले धर्म, फिर अर्थ, फिर काम, फिर मोक्ष, ये 4 पुरुषार्थ कहे गए हैं. पुरुषार्थ का तात्पर्य है, सामान्य रीते हिंदी અને ગુજરાતીમાં પુરુષાર્થ એટલે મહેનત, પણ સંસ્કૃતમાં પુરુષાર્થ એટલે પુરુષૈહિ અર્થ્યતે ઇતિ. આપણે બધા જેની કામના કરીએ છીએ તે પુરુષાર્થ. તો આ 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે એવા ગુણોને ધારણ કરવા, એવી વેલ્યુઝને ધારણ કરવી, એવી આવડતને ધારણ કરવી, એવી યોગ્યતાને ધારણ કરવી જેનાથી અર્થ મળે. તમે ડોક્ટર થઈ જાઓ એ ધર્મ કહેવાય. છોકરા કોલેજમાં ભણવા જાય એ ધર્મ અંતર્ગત આવે. હાજી, ધર્મ એટલે ખાલી આપણે ત્યાં ધર્મ રિલિજનના અર્થમાં છે જ નહીં. ધર્મ બહુ વાઇડર ટર્મમાં છે. એક ક્રિકેટર, એને ક્રિકેટર થવું હોય સારામાં સારો, ને એટલા માટે થઈને એ જે પ્રેક્ટિસ કરવા જતો હોય ને એ ધર્મ. એને સારો બોલર થવો છે તો એ બોલિંગની જે ટ્રેનિંગ લે એ ધર્મ. ધારણા ધર્મ મિત્યાહુ. એ બધી કળાઓને ધારણ કરવી, એ વિધાઓને ધારણ કરવી, એ બધી યોગ્યતાઓને ધારણ કરવી, એ ગુણને ધારણ કરવા, એ વિદ્યાને ધારણ કરવી, એ જ્ઞાનને ધારણ કરવું, એનું નામ ધર્મ. ધારણ કરો છો એટલા માટે ધર્મ. ધારણા ધર્મ મિત્યાહુ. અને એ ધારણ કરે પ્રજાને. એટલે ધર્મ પછી અર્થ. ક્રિકેટર તરીકેનું કેરિયર અપનાવ્યું તો એમાંથી પૈસા મળે, ડોક્ટર બન્યા તો પૈસા મળે, એન્જિનિયર બન્યા તો પૈસા મળે, કલાકાર બન્યા તો પૈસા મળે. અર્થ. અને પૈસા મળે એટલે પછી અનેક કામના થાય કે હવે કમાવા માંડ્યા, હવે આપણે સારી આવક થઈ ગઈ, હવે પરણી જાઓ, લગ્ન કરી લ્યો, હવે પૈસા ખૂબ છે, હવે સારું મકાન ખરીદો. કામનાઓ બધી થાય. પૈસા ખૂબ છે, હાલો હવે આ કાર વેચી નાખો, મર્સિડીઝ લો. પૈસા ખૂબ છે, ચાલો હવે એક નાનું હવાઈ જહાજ લ્યો, આપણું પોતાનું પ્લેન હોય. અને એક સમય પછી એવો આવશે કે આ બધી વસ્તુથી છૂટવાનું મન થશે, મોક્ષ. અરે ત્યાં સુધી કે સાહેબ તમને તમારું શરીરે છોડી દેવાનું મન થશે. ડોક્ટર સાહેબ હવે એક ઇન્જેક્શન એવું આપી દો કે શરીર છૂટી જાય, હવે સહન નથી થતું. મોક્ષ. મોચનમ મોક્ષ. તો ધર્મપૂર્વક અર્થ અને ધર્મપૂર્વક કામ. એ અર્થ સુખ આપશે અને કામ એ તમને આનંદ આપશે. તો માણસને અર્થ અને કામ એ બંનેની જરૂર. એ બંને નકામા જ છે, ખરાબ છે એવું આપણા ધર્મમાં કહ્યું નથી ઋષિઓ. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સકિમર્થમ ન સેવ્યતે. અને પછી એનાથી મુક્તિ, મોક્ષ, ત્યાગ, શાંતિ. ત્યાગથી જ શાંતિ હશે. તો ભગવાને દિવ્ય રાસ રચાવ્યો. આજે પ્રભુએ અદ્ભુત શ્રૃંગાર કર્યો અને પૂર્ણિમાની રાત્રે પ્રભુ પધાર્યા વૃંદાવનમાં. વેણુ વગાડી અને એ વેણુના નાદને સાંભળી અને ગોપીઓ નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા. જેનું મન કૃષ્ણમાં લાગ્યું છે એવી ગોપીઓ
એ વેણુ નાદ સાંભળી અને કૃષ્ણને મળવા દોડી. આ નાદમાં એક નિમંત્રણ છે. કોઈ હંજવારી કાઢતી હતી એ છોડીને દોડી, કોઈ ઘરમાં લીપણ કરતી હતી એ છોડીને દોડી. જો આ બધું કામ રાતે ન થાય, આ પ્રવૃત્તિ કોઈ રાતે કરે છે બહેનો, લીપવાની, ઝાડુ કાઢવાની, એટલે કઈ રાતની વાત છે? આમાં જે વાત છે શરદ પૂનમની રાત, પણ કઈ રાત? જે રાતમાં મોહની નિશામાં ભોગીઓ બધા સૂતા છે પણ યોગી જાગે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. હવે આ બધા આધ્યાત્મિક અર્થો આને ન સમજો તો એમને ઉપર ઉપરથી વાંચશો તો લીલાના ખોટા અર્થો કરે લોકો. દેવતાઓ પરોક્ષ પ્રિય છે, ઇનડાયરેક્ટ વાત કરવામાં આવે ને એને બહુ ગમે. એટલે ઋષિઓએ પણ પરોક્ષ રીતે વેદોમાં, આપણા શાસ્ત્રોમાં બધી પરોક્ષ વાતો કરી છે. બ્રહ્માએ સરસ્વતી ઉપર દ્રષ્ટિ કરી, એ વાતને લઈને લોકો સમજતા જ નથી, એટલું બતંગડ કરે છે કે બ્રહ્મા તો બાપ છે ને સરસ્વતી તો દીકરી નહીં, આવી રીતે કરે. પણ એના અર્થો છે સાહેબ, આધ્યાત્મિક અર્થો છે. બાકી ચાર માથાવાળો બ્રહ્મા તમને મને ગોતીને લઈ આવી દો, ગમે ત્યાંથી ગોતીને લઈ આવી દો, તમે કયો એ ધર્મ પછી તમારો કબૂલ કરી લો, પેલા એ બ્રહ્માને ગોતીને લઈ આવો. મળશે ચાર માથાવાળો બ્રહ્મા તમને ક્યાં? તો ચાર માથાવાળો બ્રહ્મા જ શક્ય ન હોય તો એ બ્રહ્મા પાછો સરસ્વતી ઉપર દોડે. આ બધી કથાઓના આધ્યાત્મિક અર્થો છે સાહેબ. એટલે વેદ મંત્રો એમને તમે પુસ્તક વાંચીને પઢી લ્યો એનાથી નહીં સમજાય, ઉલટા નહીં તમને તો નુકસાન કરશે. આ વેદના મંત્રોને સમજવા માટે, એના રહસ્યને જાણવા માટે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ સાહેબ. અને સૂક્ષ્મ બુદ્ધિ જ્યારે માણસ સંયમ પૂર્વક જીવે, ગાયત્રી મંત્રનો જપ કરે, સૂર્યનારાયણની ઉપાસના કરે, અને કોઈ સદગુરુને શરણે જાય, અને પછી સદગુરુને એમ લાગે કે હવે યોગ્ય, ત્યારે સદગુરુ એ બધા રહસ્યો ખોલે. બાકી અશ્વમેધ યજ્ઞ અને યશોમેધ યજ્ઞની અંદર ત્યાંનું જે બધું જવા દો, તમને અત્યારે કહીશ ને તમને એમ લાગે કે આપણા વેદમાં આવું બધું લખ્યું છે, પણ એ બધાના શું અર્થો છે એ સમજો. સારું, તમે તો નથી જાણતા બહુ, એટલું સારું છે. પણ જે આ બધા જાણે છે ને એને પછી ચકરડી ભમડી એની બુદ્ધિ ચક્રાવે ચડે અને એને અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અશ્રદ્ધા વેદમાં ઉત્પન્ન થશે જો તમે પરબારા વેદની પાસે ગયા. કોઈ વેદજ્ઞ મહાપુરુષની પાસે જાઓ, વેદ પરંપરા પ્રમાણે જીવન જીવતા કોઈ સદગુરુ પાસે જાઓ, અને એ સદગુરુ તમને કે એ પ્રમાણેના પગથિયા ચડો. રહસ્યનું મંદિર બહુ આઘું છે, દૂર છે, ઊંચું છે, ત્યારે તમને ત્યાં એ રહસ્યના દ્વાર ખુલશે અને સત્યના દર્શન થશે. સરળ નહીં. આજે તો ગૂગલ ગુરુને પૂછો એટલે બધું આવડે, हाथ वग्यू बधी माहिती. ऐसे नहीं होता साहब. वेदों को अनुश्रव कहते हैं. गुरु पाहे जवुं ज पड़े. गुरोरुच्चारणानंतरम श्रयते, એટલા માટે એને અનુશ્રવ કહે છે. મંત્ર કેમ બોલવા એની શિક્ષા, શિક્ષા, છંદ, જ્યોતિષ, નિરુક્ત, વ્યાકરણ, આ બધા વેદના અંગો છે. ઘણા એવા બહુ સારા સારા ઓરેટર અને જબરા બુદ્ધિના તર્ક વાળા એ વેદના વનમાં આંટો મારી આવ્યા પછી ગોથા ખાતા મેં જોયા છે. એવાના પ્રવચનો સાંભળ્યા જ મેં. આપણે ગોથું ખાધું. અને વેદની ભૂલ ભૂલામણી કરવામાં જ આવી છે. એટલા માટે પરબારો જે અંદર જવાની કોશિશ કરે એ ભૂલો જ પડે અંદર અટવાઈને. એને સત્ય ન સમજાય એનું. હવે ક્યાંક ખજાનો દાંટ્યો હોય સાહેબ, અને કઈ જગ્યાએ દાંટ્યો પછી એક કાગળમાં લખીને રાખવામાં આવે
અને એમાં એવી એવી રીતે એના સાઇન ના અંતે બધું કરવામાં આવ્યું ને એવા અક્ષરો લખવામાં આવ્યા હોય કે બધા કોક કાગળિયું કોકના હાથમાં આવી જાય તોય જલ્દી એને સમજાય નહીં. એ તો કદાચ ફાડીને જ ફેંકી દે કે આમાં કઈ સમજાય, ગમે એમાં ચિત્ર ને ચિત્ર્યું છે ને કઈ સમજાય એવું લખ્યું જ નથી કઈ, પણ એ કાગળિયું મહત્વનું હોય. આખો જયપુર મહારાજાનો જ્ઞાન ઓલો ખજાનો ખોલવા માટે થઈને નથી ગવર્મેન્ટે માણસોને લગાડ્યા હતા એ વખતે. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. તો એ ખજાનાના માટે થઈને એના પેલા બધા કોડવર્ડ ને બધું હોય છે. ઈ ખજાના સુધી બધા ન પોગે એટલા માટેની વ્યવસ્થા, છતાં પોગવું તો કોઈ કે પડશે જ, એટલે એના કોડવર્ડ હોય છે. પણ એ કોડવર્ડ સમજતા હોય એની પાસે જવું પડે. તો ઈ કરતા તે સૌથી વધારે મોટો ખજાનો તો આ છે વેદોનો. તો એ એમને બધા પોગી જાય આલિયા માલિયા, એના કોડવર્ડ હોય. અને કોઈક જાણતા હોય એવા વેદના પારખું એની પાસે જવું પડે. તો દિવસે કઈ લીપણ થતું હશે, દિવસે હંજવારી કાઢે. આપણા ગામડામાં તો રાતના કોઈ હંજવારી કાઢે તોય વડીલો ખીજાય, એ રાતના નહીં, રાતના જાડુ ના કઢાય. તો અહીંયા તો એમ લખ્યું છે કે કોઈ ગોપી ઝાડુ કાઢતી હતી એ છોડીને દોડી, કોઈ લીપણ કરતી હતી એ છોડીને દોડી. તો આ કઈ રાતની વાત છે કે જે મોહની નિશામાં આખી દુનિયા સૂતી છે અને એમાં યોગી પ્રેમી કોઈ કૃષ્ણનો ભક્ત જાગે છે. એ મોહની રાત્રિમાં સૂતો નથી અને એને જ વેણું સંભળાય સાહેબ. અને જેવી સાંભળી એટલે દોડી. કોઈ એને રોકી નહીં તો કે હા રોકી. તા વાર્યમાણા પતિભિ પિતૃભિ ભ્રાતૃબંધુભિ, સગા સંબંધીઓએ રોકવાની કોશિશ કરી, પણ જેનું મન કૃષ્ણમાં લાગ્યું છે એનું કોઈ રોકી ન શક્યું. ઘરવાળા બધા રોકે કે બેટા ઘરમાં રહીને ભજન થાય, એમાં કઈ સંન્યાસ લેવાની જરૂર નહીં. પણ જેને વાહળી સંભળાઈ ગઈ વેણું, એ કોઈ ના રોક્યા ન રોકાય. કોઈ સંન્યાસ લેવાનો વિચાર કરે ને તો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દેવતાઓ એના સગા સંબંધીનું રૂપ લઈને એને રોકે છે. કારણ કે સંન્યાસી થઈ જાય પછી તો અગ્નિને પોતાની અંદર સમાવી લેવાનો હોય, પછી એને યજ્ઞ વગ્ન કઈ કરવાનું ન હોય તો યજ્ઞ ન થાય, દેવતાનું ભૂખ્યા રહેવાનું. અમારે અમને તો યજ્ઞ દ્વારા જ આહુતિ મળે છે. આ બધું છોડીને એ બાજુ જતો રહે કેમ ચાલે? તો દેવતાઓ સગા સંબંધીનું રૂપ લઈને એને રોકે કે ભાઈ એના કરતા યાવત જીવેત અગ્નિહોત્રમ જુહુયાત, એ જ બરાબર છે. આ ગોપીઓનો પ્રેમ સંન્યાસ છે. સંન્યાસ એટલે ત્યાગ. જેમ પેલો સંન્યાસી સંસારને ત્યાગીને જતો રહે, એમ ગોપીઓનો પણ આ સંન્યાસ છે. આ પ્રેમ સંન્યાસીની છે ગોપીઓ. બધું જ છોડીને ગઈ. એટલે કે છે ગોપી ગીતમાં કે અમે પતિ ભાઈઓ આ તે બધાને અને એની આજ્ઞાને છોડીને તમારી પાસે આવ્યા છે. પતિ સુતાન વય ભ્રાતૃ બાંધવાન અતિ વિલંઘ્ય તેન ત્યચ્યુતાગતા. અને હજારો 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 ગોપીઓ પ્રભુ પાસે આવી, બધું છોડીને આવી છે. તો ભગવાને એની પરીક્ષા કરી ધર્મ દ્વારા કે જો આ તમે ધર્મથી વિરુદ્ધ આચરણ કરી રહ્યા છો. સ્ત્રીએ પતિને પરિવારને છોડીને આ રીતે કોઈ પરાયા પુરુષને મળવા માટે રાત્રે દોડીને ઘર છોડીને જવાય નહીં. ધર્મ જાય છે તમારો. બીજું, આનાથી તમને કલંક લાગશે, બદનામી થશે તમારી. આ પણ ભય બતાવ્યો. અને જો આ પાપ છે તો એનું ફળ નરક પણ મળે. ભગવાને સમજાવ્યું છે ગોપીઓને. પણ ગોપીઓનો પ્રેમ, તમે જ કીધું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ.
ધર્માચરણ માણસ એટલા માટે કરે કે ધર્માચરણ કરતા કરતા મન વિશુદ્ધ થાય. મન વિશુદ્ધ થાય તો એમાં ભગવત પ્રેમ જાગૃત થાય, અને ભગવત પ્રેમ જાગૃત થાય તો આનંદ ઘન ભગવાન એની સાથે એકતા થાય. પ્રેમ અને આનંદ માટે ધર્મ. એ તો મળી ગયું, પછી ધર્મની શું જરૂર? વાત રહી બદનામીની, ભલે થતી. सबसे बड़ा रोग क्या कहेंगे लोग? दुनियाની બદનામીથી ડરે, એ ભગવાનની ભક્તિ શું કરી શકે? ભક્તિ કરવી તો ના ડરવું, દુરીજન લોકથી રે. મીરાએ કીધું કે અબ તો બાત ફેલ ગઈ, હોની હો સો હોઈ, મેરે તો गिरधर गोपाल, दूसरा न कोई. અને આ તમને પ્રેમ કરવો એ પાપ છે? એ હોય તો અમારે કરવું છે. ભગવાને જોયું કે આનો ત્યાગ આવેશજન્ય નથી, અને ત્યારે પ્રભુએ દિવ્ય રાસ રચાયો. બીજા બધા તો અડચણ કરે નાખે, પણ સ્વયં તમારો આરાધ્ય હોય ને, તમારો ઈષ્ટ, એ પણ તમારી પરીક્ષા કરે, અને એમાંથી પાસ થઈ જાય જે એને રાસમાં પ્રવેશનો પાસ મળે. પછી તો એસો રાસ રચ્યો વૃંદાવન, વે રહી પાયલ કી જનકાર, પાયલ કી જનકાર, વે રહી પાયલ કી જનકાર, હો પાયલ કી જનકાર, વે રહી पायल की जनकार, ऐसो रास रचो वृंदावन, वह रही पायल की जनकार. ऐसो रास रचो वृंदावन, वह रही पायल की जनकार. क्षमा छम बाजे, घुंघरू खूब क्षमा छम बाजे, बजने बिछुआ बहुत बाजे, बजने बिछुआ बहुत बाजे, रवा कौंधनी केहू बाजे. આ બધા ઓર્નામેન્ટ્સ છે, એના નામ. અંગ અંગ में गहना बाजे, चुरियन की जनकार, हो अंग अंग में गहना बाजे, चुरियन की जनकार. ऐसो रास रचो वृंदावन, में रही पायल की जनकार. ऐसो रास रचो वृंदावन, में रही पायल की जनकार. बाजे भांति भांति के बाजे, बाजे भात भात के बाजे, झांझ पखावज दुंदुभि बाजे, जांज पखावज दुंदुभि बाजे, सारंगी और महुवर बाजे, सारंगी और महुवर बाजे, बंसी बाजे मधुर मधुर बाजे, बिना के तार, हो बंसी बाजे मधुर मधुर बाजे, बिना के तार. ऐसो
ले फिर कैया, नाचे संग संग ले फिर कैया, प्यार चले शीतल सुख दैया, प्यार चले शीतल सुख दैया, जाम पटुका लहंगा भरिया, करे सनन सनकार। जाम पटुका लेगा भैया, करे सनन सनकार। ऐसो रास रचो वृंदावन में रही पायल की जनकार। ऐसो रास रचो वृंदावन में रही पायल की जनकार। पायल की जनकार वह रही पायल की जनकार। पायल की जनकार वे रही पायल की जनकार। ऐसो रास रचो वृंदावन में रही पायल की जनकार। ऐसो रास रचो वृंदावन में रही पायल की जनकार। देखो रे नगर नट निरंतर काले चट, गोपिन के मध्य राजे मुकुट की लटक है। काछनी किंकिनी कटी पीतांबर की चटक, कुंडल किरण रवि रथ की अटक है। तत थई शब्द सकल घट, उरप पीरप काती पद की पटक है। ए रास मध्य राधे राधे मुरली में, यही रंग नंददास गावे जहाँ, निकट निकट है नंददास गावे जहाँ, निकट निकट है। हे रमो रमो गोवालिया रमो मरगड़ो मेली में। हे रमो गोवालिया रमो मरगड़ो मेली में। हे रमो रमो गोवालिया रमो मरगड़ो मेली में। रमो रमो गोवालिया रमो मरगड़ो मेली में। हे रमो रमो हे रमो रमो गोवालिया रमो मरगड़ो मेली रे। हे रमो गोवालिया रमो मरगड़ो मेली रे। गोवालिया रमो मरगड़ो मेली। जय हो। हे तारी मेरे सासू को सासू जी चीड़ा से घेर। जासू तो सासू जी की जासे, हे ओली नणदू देसे गड़े गोवालिया रमो मरगड़ो मेली ने। हे रमो गोवालिया रमो मरगड़ो मेली में। हे रमो रमो हे रमो रमो गोवालिया रमो मरगड़ो मेली ने। रमो रमो गोवालिया रमो मरगड़ो मेली में। तारे माथे मयूरी घूमतू, तारे माथे मयूरी घूमतू, तारी माथे